मंगलम सर्वमंगलमांगल्यं सर्वकल्पनाकारकं प्रधानं सर्वधर्माणां शरणं जयतु शासनं नमः પેજ નંબર કયું છે સંગીતા ભાભી? 223 પહેલેથી જ છે ને? હા પહેલેથી. આહા ત્યાંથી જ. આહા તેઓ ભેદ દ્રવ્યની વાત પહેલેથી લઉં બેન? આવાજ. અચ્છા. આહા તેઓ આ ભેદો. અહીંયા 6 દ્રવ્યની વાત ન લે. જ્યાં પર દ્રવ્ય લખ્યું હોય, પર દ્રવ્યની વાત આવે ત્યાં દેવ, ગુરુ, શાસ્ત્ર, દુકાન અને કુટુંબ, પરિવાર એ પર દ્રવ્ય છે. અરે ના ભાઈ ના, આટલા લાંબે હવે અમારો ઉપયોગ જતો નથી. અમારા ઉપયોગમાં જે સ્વભાવ છે ત્રિકારી એટલું સ્વદ્રવ્ય છે. અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદો પ્રગટ થાય છે. જે પ્રગટ થાય છે તેઓ પર સ્વભાવો હોવાને કારણે, પર દ્રવ્ય હોવાને કારણે હવે હું એમાંથી પણ ઉપયોગને હટાવી અને સ્વદ્રવ્યમાં લગાવું છું. એટલે વર્તુળ હવે ટૂંકું કરી નાખ્યું. દ્રવ્ય પર્યાય બેનું જ બરોબર. બહુ તો ગુણ અને પર્યાય માંથી ખસે તો ગુણભેદ એટલું જ. એટલે સર્કલ ને ટૂંકું કરી નાખ્યું એટલે સીધું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર લક્ષ જાય બરોબર. એટલે અહીંયા પ્રગટ છે તે સ્વદ્રવ્ય ને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય, એવું એમાં ભેદના આવ્યું. એ ક્યાં આવે છે એવું ભેદના સંગીતાબેન? બોલો તનુ માસી. નિયમસારમાં આવે છે? ના, નિયમસારમાં એનો આધાર કળશ છે. દર્શાવો વિભક્તિ નહીં, આધાર કળશ છે. સમયસારનો આધાર કળશમાં છે. 172 182 એવું કઈ છે? 185 185 50મી ગાથામાં છે. હા, આધાર કળશ છે. હા, અમૃતચંદ્ર આચાર્યનો. વાંચો. આગળ વાંચું કે કાઢું? કાઢો. સમયસારમાં કાઢો તો 185 કળશ છે અને નિયમસારમાં કાઢો તો 50મા ગાથામાં. આમાં જ છે તમારે ધ્યેયપૂર્વક એમાં જ છે. આમાં અંત શુદ્ધ અંત તત્વમાં શુદ્ધ અંત તત્વમાં, સોરી, ધ્યેયપૂર્વક નહીં. 50મી ગાથા છે ને એમાં આધાર કળશ છે. 50 અને આમાં આનું ઓલું શું છે? આ કળશનું સૂત્ર જે થાય તે હું નહીં. પ્રગટ છે તે હું સ્વદ્રવ્ય અને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. આ કેટલામાં પેજ ઉપર? ઓલામાં કાઢો ને, ઓલામાં સમયસરમાં કાઢો. સમયસારમાં પેજ 442 442 185 કળશ. 441 માં તો 293 ની ગાથા આવે. 185 કીધું ને કળશ ગાથાની સંગીતા. અચ્છા હા, કળશ. કેટલામો કળશ? 185 કળશ. 185. મારે કે મામા સાથે 182 આવ્યું.
હા વાંચો. 85 માં પરસ્પર ક્યાંથી શ્લોકાર્થ વાંચું. હા. જેમના ચિત્તનું ચારિત્ર ઉદાર નહીં, આ છે હા. ઉદાર ઉજ્જવળ એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતને સેવન કરો. બરોબર, વાંચો. અહમ શુદ્ધ અચ્છા હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. અને આ જે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રકટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે. કોને પરદ્રવ્ય કીધું? વિભિન્ન ભાવોને હા, એટલે વિભિન્ન ભાવો એટલે જે ચાર હું એક ચૈતન્ય પરમ જ્યોત સ્વરૂપ એમ કે જ્યોતિ સદાય છું. બાકીના બધા જે ભાવો છે વિવિધ લક્ષણ વાળા તે હું નથી. હા, એ બાકીના બધા ભાવો કોણ છે? પ્રજા ઉપશમ પરદ્રવ્ય છે. ઉદય ઉપશમ ક્ષમ ને ક્ષય ચાર ચાર. વિભાવ. એ દ્રવ્ય છે ને એ સ્વદ્રવ્ય અને પર્યાય માત્ર પરદ્રવ્ય છે. બરોબર. હા દ્રવ્ય તે સ્વદ્રવ્ય અને પર્યાય માત્ર પ્રગટ થાય ને, પર્યાય પ્રગટ થાય ને, દ્રવ્ય તો ધ્રુવ હોય. એટલે હા. ધ્રુવ છે તે સ્વદ્રવ્ય, પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. બરોબર. પ્રગટ છે તે સ્વદ્રવ્ય. ચાલો વાંચો આગળ. દેવશાસ્ત્ર ગુરુ ને દેવને ને શાસ્ત્ર ને સમયસારમાં શું કીધું? પરદ્રવ્ય કીધું છે. પરદ્રવ્ય નથી કીધું. કોને પરદ્રવ્ય નથી કીધું? દેવશાસ્ત્ર ને શું કીધું? અહીંયા એમ કે છે કે દેવશાસ્ત્ર, કુટુંબ, પરિવાર ઈ પરદ્રવ્ય, ઈ તો મારે વાત કરવી નથી, હા. પણ સમયસારમાં એની વાત કરે છે દેવ ને શાસ્ત્ર ની. તો અહીંયા દેવ ને શાસ્ત્ર ને શું કે છે? બોલો. આમાં તો એને પરદ્રવ્યની તો વાત કરી છે. ત્યાં પરદ્રવ્યની વાત આવે તો દેવ, ગુરુ, શાસ્ત્ર, કુટુંબ, પરિવાર એ પરદ્રવ્ય છે. પછીની લીટી વાંચો. અરે ના ભાઈ ના, આટલે લાંબે હવે અમારો ઉપયોગ જોતો નથી. અમારા એટલે ઉપયોગ સ્વભાવ એટલે સ્વીકારી સ્વભાવ એટલે હું સ્વદ્રવ્ય એટલું સ્વદ્રવ્ય છે, બાકી બધું પરદ્રવ્ય છે. બાકી બધું નહીં. કોને પરદ્રવ્ય કીધું અહીં? પછી આગળની લીટી વાંચો. પરિવાર, ગુરુ, દેવ, ગુરુ, શાસ્ત્ર, કુટુંબ, તમે પરિવાર જ્ઞાન ચારિત્ર ને પણ આ પરદ્રવ્ય. તો પાડે છે, તમે વાંચો છો, વાંચો ખબર ન પડી. ના ભાઈ ના, એમ તો કીધું તમને. હા ફરીથી વાંચો એ પેરેગ્રાફ આખો. હા હા તેઓ એટલે આ ભેદો અહીંયા 6 દ્રવ્યની વાત ન લેવી. જ્યાં પરદ્રવ્ય લખ્યું હોય, પરદ્રવ્યની વાત આવે ત્યાં દેવ, ગુરુ, શાસ્ત્ર, દુકાન અને કુટુંબ, પરિવાર એ પરદ્રવ્ય છે. અરે ના ભાઈ ના, આટલી લાંબે હવે અમારો ઉપયોગ જતો નથી. હવે એને અમારા પરદ્રવ્ય કહેવાનું છે અહીંયા? ના તો પછી કેમ બોલો છો પરદ્રવ્ય કીધું એમ? હાલો વાંચો આગળ. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો પ્રગટ થાય છે. જે પ્રગટ થાય છે તેઓ પર સ્વભાવ હોવાને કારણે, પરદ્રવ્ય હોવાને કારણે હવે હું એમાંથી પણ ઉપયોગને હટાવી અને સ્વદ્રવ્યમાં લગાવું છું. આ કોને કીધું? અહીં પરદ્રવ્ય કોને કીધું? જે ચારિત્રના ભેદો જે પ્રગટ, એ ચારિત્રના ભેદને આવે બેન. સમ્યક દર્શન, જ્ઞાન ને ચારિત્ર બધું ઉપસમ, ક્ષયપસમ ને ક્ષાયિક ભાવ ને અહીંયા પરદ્રવ્ય કીધું. બરોબર. સાધક છે ને એને ઉદય ભાવમાં સ્વામી પણ નથી. બરોબર. અને આ ભાવ એને પ્રગટ થયા છે, તો એ પ્રગટ થયા છે ને એ ભાવમાં એને સ્વામી પણ નથી, એટલે એને પરદ્રવ્ય કહે છે. અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને સ્વદ્રવ્ય કહે છે. એટલે અહીં દ્રવ્ય અને પર્યાય નું ભેદનાન ઉત્કૃષ્ટ છે. બરોબર. અને પ્રયોજનભૂત છે. છેલ્લામાં છેલ્લી ખોટીનું પર્યાયમાંથી એને અહમ જાતું નહોતું ને, એટલે પર્યાયને એને પરદ્રવ્ય કીધું. બરોબર. હવે સમયસારમાં શું કીધું દેવશાસ્ત્ર ને? બોલો હવે. પરદ્રવ્ય ના, એને ઇન્દ્રિય કીધું 31મી ગાથામાં. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો એને ઇન્દ્રિય કીધું. તો ભાવેન્દ્રિયના વિષયોમાં ભગવાન હરિયન, ભગવાન તીર્થંકર અને તીર્થંકર ની વાણી બે જ લીધું, બીજું કઈ નહીં લેવાનું. એટલે એના ઉપર તમારું લક્ષ છે ને, તો કે એ ઇન્દ્રિય છે, કારણ કે ઇન્દ્રિય જ્ઞાન વડે જણાવવામાં આવે છે ને, માટે ઇન્દ્રિય છે. એટલે અહીંયા 31મી ગાથામાં દેવ ને શાસ્ત્ર ને
ઇન્દ્રિય કીધું. દેવગુરુ શાસ્ત્ર બધું ઇન્દ્રિયનો વિષય છે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય ભગવાન આત્મા, અનિન્દ્રિય સ્વરૂપ ભગવાન આત્મા છે ને ઈ છે. હા હા તેઓ પર સ્વભાવો છે અને તેથી જ કારણ આપીને પર દ્રવ્ય કહે છે. ઉપર કારણ આપ્યું ને, આ ભેદ છે તે પર દ્રવ્ય કેમ છે? તેઓ પર સ્વભાવો છે માટે તેઓ પર સ્વભાવો કેમ છે? મારો સ્વભાવ પરમ પારિણામિક ભાવ છે, તેની સાથે આ ભેદના લક્ષણને મેળવું છું તો 4 પ્રકારના પર્યાયના ભેદો છે અથવા 7 તત્વોના ભેદો છે, એ બધા વ્યવહાર નહીંના વિષય છે અને એનું જેવું લક્ષણ છે એવું મારું લક્ષણ દેખાતું નથી. તે પરદ્રવ્ય હોવાથી મારા માટે પરદ્રવ્ય છે. તેને જાણવા માટે પણ હું તેનું લક્ષ છોડું છું. ઉપાદાય માટે તો જ્યારે મને સમ્યક દર્શન થયું હતું ત્યારે તેનું લક્ષ છૂટી ગયું, પરંતુ ઉપયોગમાં એ ભેદો હજુ આવ્યા કરે છે. એ ભેદ ઉપયોગમાં આવે છે તો પણ પરિણીતિમાં ભેદ આવતો નથી. પરિણીતિમાં તો અભેદ ચાલુ છે, પરંતુ ઉપયોગમાં ભેદ આવે છે તો શુદ્ધ પ્રયોગ છે તે છૂટી જાય છે. શુદ્ધ પ્રયોગ છે તે સાક્ષાત મોક્ષનું કારણ છે. કઈ બા કઈ બોલે છે? ના ના, અવાજ ડિસ્ટર્બન્સ છે ખાલી, અચ્છા. ડિવાઇસ નું ડિસ્ટર્બન્સ છે. શુદ્ધોપયોગ છે ને એ સાક્ષાત મોક્ષ નું કારણ છે. એના માટે કયું સૂત્ર આપ્યું હતું? કઈ ગાથાનું, સંગીતાબેન? સૂત્રો બધા યાદ રહે છે. ભેદ કે આ તો પરદ્રવ્ય. અગત્યનું છે ને, એટલે અગત્યનું તો રાખવું છે. અહીંયા આગળમાં સૂત્ર 1 લખ્યું છે, ભેદ તે દ્રવ્ય અને અભેદ તે સ્વદ્રવ્ય. ભેદ તે પરદ્રવ્ય. તમે ભૂલી ગયા ભૈરવી બેન, તમારે ન ભૂલાય. ભિન્ના ભાવા નો દ્રષ્ટા. ઈ નો આવે, આમાં આવે. નિજ ભાવને છોડીને પરભાને ગ્રહે નહીં. આગળ જે સૂત્ર મેં લખ્યા છે પૂર્ણાનંદની એવું પ્રાપ્તિ નહીં. આ ભાવ તો આનો પકડો, પછી તમે એમને વાંચો, એમને બોલો માં. પેલા શું કીધું છે? શુદ્ધોપયોગ છે તે સાક્ષાત મોક્ષ પૂર્ણાનંદની કારણ. પ્રાપ્તિ તો એને લગતું જે સૂત્ર એ બોલે ને, આડા આવડા બોલવાનું નહીં. પૂર્ણાનંદની પ્રાપ્તિની ઉપલબ્ધિ તે મોક્ષનો ઉપાય. એ મોક્ષની પરિભાષા છે, સૂત્ર નથી. હા, તે મોક્ષ છે. હા, એ મોક્ષની પરિભાષા કહેવાય. મોક્ષ. બીજી અડધી લીટી વાંચી તેમ મોક્ષની વ્યાખ્યા છે એમ લખ્યું છે નિયમ સારમાં. તો પછી ઈ પરિભાષા કે હું સૂત્ર પૂછ્યું છું. પરમ પારિણામિક ભાવ થાય બેન? શું પરમ પારિણામિક ભાવ? આમાં પરમ પારિણામિક ભાવ ક્યાં દેખાડો તમને? આ મારો સ્વભાવ પરમ પારિણામિક ભાવ છે, તેની સાથે આ ભેદના લક્ષણને મેળવું છું, એટલે 4 પ્રકારના વિભાવ ભાવ એ બધા અલગ થઈ જાય ને હું એક પરમ પારિણામિક ભાવ. શું પૂછ્યો છે પેલા ઈ તો વિચારો. આ પ્રશ્ન શું પૂછ્યો છે પાછો? ફરીથી કયો. સૂત્ર હે ક્યુ શેનું કેના ઉપરથી કે પૂછ્યું? શુદ્ધ ઉપયોગ શું તમે બોલ્યા? એમાં લખો. તે સાક્ષાત મોક્ષનું કારણ છે. શુદ્ધ ઉપયોગ તે સાક્ષાત મોક્ષનું કારણ છે. એટલે એ સૂત્ર છે કે હવે આમાં સૂત્ર શું કાઢવાનું છે? હા, આ સૂત્ર જ છે, પણ એ સૂત્ર ક્યાં આવે છે એમ કહું છું. ક્યાં શાસ્ત્રમાં ને ક્યાં? હમણાં થોડાક દી પહેલા જ કીધું હતું. 7મી ગાથામાં ચારિત્ર ખલ્લું ધમો. ભૈરવી બેન, ઈ તો આ ચારિત્ર ખલ્લું ધમવામાં આવે. તો શુદ્ધોપયોગ ઈ ચારિત્ર નથી તો શું છે? નિર્વિકલ્પ દશા. ઈ સાક્ષાત મોક્ષ નું કારણ છે. ચારિત્ર ખલ્લું ધમો. ચારિત્ર ખરેખર ધર્મ છે. સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. બરોબર? સમ્યક દર્શન વગર ધર્મની શરૂઆત નથી થતી. અને ચારિત્ર ખલ્લું ધમો એટલે શુદ્ધોપયોગ છે એ ખરેખર ધર્મ છે. એનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઈ સાચો આ પ્રવચન છે. 7મી ગાથા. હા, 7મી ગાથા. ચારિત્ર ખલ્લું ધમો અને સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. ઈ દર્શન પાઉડમાં આવે. અષ્ટ પાઉડ નું સૂત્ર છે, દર્શન પાઉડ એમાં આવે. એક મિનિટ સુદર્શન અષ્ટ પાઉડમાં દર્શન પાઉડ છે, હા, એમાં આવે છે સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. અચ્છા. અને પ્રવચનસારની 7મી ગાથામાં આવે કે ચારિત્ર ખલ્લું ધમો એટલે ચારિત્ર છે એ સાક્ષાત ધર્મનું કારણ છે.
એ ચારિત્ર ને મોક્ષ નું કારણ કેમ કહેવાય? હે એ તો પલટતું છે તો. ચારિત્ર એટલે શું? નિર્વિકલ્પ દશા. નિર્વિકલ્પ દશા અંતર્મુરત રહીએ તો મોક્ષ નું કારણ પ્રગટ થાય. ચાલો, સમ્યક દર્શન થયું ત્યારે શું માન્યું તું? શું માયનું તું? હા, આમ આવ્યું, વાંચ્યું ને હમણાં સંગીત, સમ્યક સંગીત છે? હા, તમે વાંચ્યું તું હમણાં, આ પેરેગ્રાફમાં જ છે. શું તમે પૂછ્યું બેન? સમ્યક દર્શન થયું ત્યારે શું માન્યું તું? સમ્યક દર્શન. હે સમ્યક દર્શન થયું ત્યારે શું માંગ્યું હતું? હા, માયનું તું. સમ્યક દર્શન છે ને એ શ્રદ્ધાની પર્યાય છે. એ માને અને જ્ઞાનની પર્યાય જાણે. બરોબર. શું એક મિનિટ ફરીથી કહો બેન, શું કીધું? એ સમ્યક દર્શન નું શું કીધું? ક્વેશ્ચન ઇઝ કે સમ્યક દર્શન થયું ત્યારે શું માયનું તું? એ ઓલા પેરેગ્રાફમાં છે અને મારી પાસે આજે બુક, હવે બસ લાસ્ટ કાલનો દિવસ, પછી બુક હું સામે રાખીશ. નોટ ધેટ ઇટ મેક ટુ મચ ડિફરન્સ, પણ મને સારું લાગશે. બોલો માસી. સંગીતાબેન, માસી બોલો. હા, બરાબર. મને તમે જે બોલે છે ખોટું થઈ જશે. એમાં વાંચીને બોલો ને, વાંચી એમાં આવી ગયું છે. બેન કે છે આ પેરેગ્રાફમાં છે. એમાં આ તત્વોના ભેદો 4 પ્રકારના બધા વ્યવહારના વિશે છે. એનું જેનું લક્ષણ છે તેવું મારું લક્ષણ દેખાતું બધું નથી. મનમાં રાખો, મનમાં વાંચો, જવાબ દેજો. આખો પેરેગ્રાફ વાંચ્યો નથી તો વાંચી દો તમે. મનમાં વાંચી વિચાર કરીને જવાબ દો. સમ્યક દર્શન થયું ત્યારે ભેદનું લક્ષ છૂટી ગયું, પણ હજી ઉપયોગમાં ભેદ રહ્યા એમ. હા, પણ એના એ લીટી ઉપરથી, એ લીટી છે તમે વાંચી ને એના ઉપરથી જવાબ આપો કે સમ્યક દર્શન થયું ત્યારે શું માન્યું. હું અભેદ છું. ઉપયોગ થયો. અભેદ થયું નહીં, અભેદ થયું એ તો પર્યાય થઈ ગઈ. અભેદ છું, એ નહીં, હું અભેદ છું. શ્રદ્ધાનું શ્રદ્ધેય છે ને એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. એ એના ઉપાદેય છે. શ્રદ્ધાનું શ્રદ્ધેય છે. બરોબર. શ્રદ્ધાનું શ્રદ્ધેય અભેદ છે. શ્રદ્ધાનું શ્રદ્ધેય અભેદ નથી એમ. ઉપયોગમાં પછી ભેદ આવ્યા કરે છે. એનો અર્થ શું માસી? એટલે સદુપયોગ છૂટી જાય એટલે એમાં ભેદ દેખાયા કરે એમ. ઉપયોગમાં એ ભેદો હજુ આવ્યા કરે છે. એનો અર્થ શું કે ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છે ને એ ભેદને જાણે છે. અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ એ અભેદને જાણે. બરોબર. એટલે એ ભેદ ઉપયોગમાં આવે છે તો પરિણતિમાં ભેદ નથી આવતો. એટલે પરિણતિ છે એ સવિકલ્પ દશામાં છે ત્યારે એ નિર્વિકલ્પ છે. એટલે પરિણતિમાં તો જાણનાર જ જણાય છે. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા ઈ છૂટી જાય તો પછી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પણ ઉપયોગ છૂટે તો મિથ્યા દ્રષ્ટિ ન થાય. એટલે ઉપયોગમાં ભેદમાં ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ થાય ને ત્યારે ભેદ જણાય છે, અને અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ હોય તો અભેદ જણાય. એટલે પરિણતિમાં તો અભેદ ચાલુ છે, પરંતુ ઉપયોગમાં ભેદ આવે છે તો તે શુદ્ધોપયોગ છૂટી ગયો એને. એટલે શુદ્ધોપયોગ છૂટી ગયો એ દોષ થયો ચારિત્રનો, અને શુદ્ધોપયોગ છે એ સાક્ષાત મોક્ષનું કારણ છે. એટલે શુદ્ધોપયોગ દે અંતર્મુરત તો પછી મોક્ષ પ્રગટ થાય. પરદ્રવ્ય, પર સ્વભાવ ને એ ત્રણેય આવ્યું. બોલો, પરદ્રવ્ય શું કામ કીધું? ઉપસમ, ક્ષેપસમ, સાહિત્ય, સમ્યક દર્શન ને પરદ્રવ્ય શું કામ કીધું? કારણ કે પલટતી પર્યાય છે, ત્રિકાળી નથી. બોલો, પાછું ભૂલી ગયા. કાલે આપણે કહ્યું ને પરદ્રવ્ય પર્યાય દ્રષ્ટિ છે. ના, વળી પાછું ભૂલી ગયા. બોલો સંગીતાબેન. એવું ભૂલી ગઈ. તમે પરદ્રવ્ય પર સ્વભાવ એટલે કીધું કારણ કે આત્મા પૂછ્યો એ જવાબ દેવાનો.
પર દ્રવ્ય એટલે કીધું કારણ કે પર્યાયના લક્ષ્ય પર્યાય પ્રગટ ન થાય હા પણ અને દ્રવ્યના લક્ષ્ય પર્યાય પ્રગટ થાય એટલે એટલે ઈ એનો સ્વભાવ જુદો છે માટે એને પર્યાય થોડુંક બાકી રાખી દીધું. બોલો. એટલે દાખલો આપો. પર જેવો સ્વભાવ છે માટે એને પરદ્રવ્ય કીધું. પ્રશ્ન ફરીથી જરા તો પેલા પ્રશ્ન લખવા દો. પર્યાયને પરદ્રવ્ય કેમ કીધું? તમે લખ્યું છે માસી? ભલે ફરી પર્યાયના લક્ષ્ય પર્યાય પ્રગટ ન થાય પણ દ્રવ્યના લક્ષ્ય નવી પર્યાય પ્રગટ થાય એટલે પર જેવો સ્વભાવ છે માટે એને પરદ્રવ્ય કીધું. એના માટે એમ બોલવાનું કે જેમ પરદ્રવ્યમાંથી મારી પર્યાય નો આવે એમ બીજી પર્યાયને જોતા બીજી પર્યાય ન આવે એ પરદ્રવ્ય જેવું એમાં લક્ષણ છે ને માટે એને પરદ્રવ્ય કીધું. એમ લખવાનું છે. સરખી રીતે બોલો ક્વેશ્ચન અને બોલો જવાબ. જેમ પરદ્રવ્ય જોતા મારી બીજી પર્યાય ન આવે એમ પર્યાયને જોતા બીજી પર્યાય ના આવે. પરદ્રવ્યમાંથી મારી પર્યાય આવે ન આવે ને એમ પર્યાયમાંથી બીજી પર્યાય ન આવે એવું પરદ્રવ્ય જેવું લક્ષણ છે એમાં માટે એને પરદ્રવ્ય કીધું. પર્યાયમાંથી બીજી પર્યાય ન આવે એમ ને? પેલા એમ લખો કે પરદ્રવ્યમાંથી મારી પર્યાય ન આવે. એક મિનિટ. પરદ્રવ્યમાંથી મારી પર્યાય ન આવે એમ પર્યાયમાંથી બીજી પર્યાય ન આવે માટે એને પરદ્રવ્ય જેવું લક્ષણ હોવાથી એને પરદ્રવ્ય કીધું. એમ પર્યાયમાંથી બીજી પર્યાય ન આવે પર્યાયના લક્ષ્ય બીજી પર્યાય ન લક્ષ પ્રગટ થાય એટલે પર્યાયમાં પરદ્રવ્ય જેવું લક્ષણ છે ને માટે એને પરદ્રવ્ય કીધું. એવું છે ને કે આવી બધી ખબર તો હોય પણ આવા સવાલ ને આવા જવાબ નો અમને ખબર પડે. પણ એટલા માટે તો જ્ઞાન કેળવવાનું છે. એ તો વાત છે. એ તો હું જવાબ દઉં હું તો કહું કે તમે બધા લખ્યું છે ને ખબર છે તમે બોલો નહીં તો જવાબ આવડે સવાલ પૂછો ત્યારે આનો આવો જવાબ આવે ને એવી નથી શું કરવાનું. એ જવાબ માટે તૈયાર થાવ એમ. બીજું બધાના જવાબ ફટાફટ આવડે છે આ કેમ ન આવડે જવાબ? એટલે અમારામાં બહુ એટલી 50 રહી ગઈ છે હજી એટલે તો 50 એટલે અમે નથી રુચિનો અભાવ. રુચિનો અભાવ છે. 50 નથી 50 હોય તો બીજામાં રહેવી જોઈએ. આ જો મમ્મી હવે બેને છે ને સિક્સર મારી હવે આપણે કાંઈ કેવું નહીં બેને કહી દીધું રુચિનો અભાવ છે હવે ફિનિશ પૂર્ણ વિરામ. ચાલો બીજું બધું ફટાફટ આવડે ને આપણને. રુચિનો અભાવ છે એમ બેને કીધું. સાચી વાત છે ખોટું કેમ હું જરાય ખોટું નથી માનતી જરાય ખોટું નથી રુચિનો અભાવ છે સાચી વાત છે. એમાં હાથ પાડવી પડે એટલે રુચિ રાખો તો આવડી જાય એમ મારું કેવું છે. બરોબર બીજા બધા જવાબ આવડે ને આપણને તો આ આવડી જાય એમ. આ કઈ બહુ અઘરા જવાબ નથી સહેલું છે. પોતાનું કામ તો સહેલું હોય બીજું અઘરું હોય તો અઘરાને સહેલું કર્યું સહેલાને અઘરું કર્યું એવું છે. મેં કીધું ને એમ કે એ ખબર કે પર્યાયના લક્ષ્ય બીજી પર્યાય નો થાય બધી પણ આવા સવાલનો આ પાછો આવો જવાબ આવે ને એવી નો ખબર પડે બહુ પ્રોબ્લેમ અમારો થાય છે. કારણ આપવું જોઈએ ને તમે પરદ્રવ્ય કીધું તો પરદ્રવ્ય પર્યાયને કીધું તો એને કારણ તો આપવું જોઈએ ને. ગભરાઈ જાય છે. પછી એની પર્યાયને પાછું સ્વદ્રવ્ય કહેશું અનુભવ થાય ત્યારે એટલે કેમ સ્વદ્રવ્ય કીધું પાછું પરદ્રવ્ય કેમ કીધું એકવાર લખી લઈએ પણ સદ્રવ્ય કોને કહેવાય? પરદ્રવ્ય કોને ન કહેવાય? કોને કહેવાય? પર્યાયને પરદ્રવ્ય કેમ કીધી? પ્રશ્ન એ છે પર્યાયને પરદ્રવ્ય કેમ કીધી? હા એ તો લખ્યું સ્વદ્રવ્ય કઈક લખ્યું ને એમ નહીં જે પર્યાયને તમે પરદ્રવ્ય કહો છો ને એને પાછું અનુભવ થાય ત્યારે એ પર્યાય સ્વદ્રવ્ય છે. અભેદ પરિણામ ને ત્યારે સ્વદ્રવ્ય અને એટલે પર સ્વભાવ લખો. હવે પર સ્વભાવ કેમ કીધું? કોને પર સ્વભાવ? આત્મા પરમ પારિણામિક ભાવ સાથે તન્મય છે અને પર્યાય 4 ભાવ સાથે તન્મય છે માટે એટલે ભેદ એના પર સ્વભાવ. એટલે આત્માનું લક્ષણ પરંપરામિક ભાવ ને પર્યાયનું લક્ષણ ઉદય ઉપસમ માટે પર સ્વભાવ કીધું. એ સાપેક્ષ છે ભગવાન આત્મા નિરપેક્ષ છે. બરોબર. અને એ કેમ કીધું બોલો સંગીતાબેન?
એ તો હું પૂછું છું કે મને લખાવો. આ લખાયું તો ખરા તમને, લખ્યું નહીં? અને હે કારણ કે પર્યાય ક્ષણિક છે, આત્મા ધ્રુવ છે. પર્યાય અનંત ગુણથી અનંત ગુણ વાળો છે, અને આ પર્યાયમાં અનંત ગુણ નથી. માટે હે નો અર્થ શું ને ઉપાધિ નો અર્થ શું? ઉપાધિ નો અર્થ તો ગ્રહણ કરવા યોગ્ય. હા. અને હેમાં દ્વેષવાચક નથી. હા, ઉપેક્ષા છે. ઉપેક્ષા. ઉપાધિમાં અપેક્ષા છે, રાગવાચક નથી ઉપાધિ. બરાબર. પછી લખી નાખે પરિવાર. ચાલો વાંચો આગળ હવે. આગળ વાંચું. આગળ વાંચે તો ભૂલતા જ. સર્વ વિભાગ શું કીધું? એક મિનિટ, પર્યાય ને હે કીધું, પણ એમાં શું છે શું નથી? નથી લખી શકતી. એટલે દ્રવ્ય છે, દ્રવ્ય ઉપાદેય અને રાગ હે. તો એ ઉપાદેય એટલે રાગવાચક નથી. રાગવાચક કે દ્વેષવાચક? ઉપાદેય કયો ને એટલે એ રાગવાચક નથી. દ્રવ્ય ઉપાદેય ને પર્યાય હે, અને હે કીધું તો એ દ્વેષવાચક નથી. પર્યાય ને હે કયો ને તો એ દ્વેષવાચક નથી, અને દ્રવ્ય ને ઉપાદેય કયો તો એ રાગવાચક નથી. પણ અપેક્ષા છે એમાં દ્રવ્યની ને ઓલામાં પર્યાયની ઉપેક્ષા છે. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદાય છે. સર્વ પ્રકારના ભેદોથી રહિત અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ એક પ્રભુ વિભુ ભગવાન આત્મા છે. સર્વે આગળ વિશેષણ લગાડ્યું. સર્વે વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાધિ છે. ઉપર વિભાવ ગુણ પર્યાયોને હે કહ્યું હતું, કારણ કે તેઓ પર સ્વભાવો છે, તેથી પર દ્રવ્ય છે, અને તેથી હે છે. હમણાં જ ચાલ્યું હતું. હવે એક નો અર્થ શું થાય? બોલો વેરવીબેન. અખંડ. એક એટલે અનેક નહીં, જેમાં અનેક નથી એવો એક. અનેકમાં અગુણ ભેદ ને પર્યાય ભેદ. હા, અને પછી એક નો અર્થ શુદ્ધ પણ થાય, એક નો અર્થ નિર્વિકલ્પ પણ થાય, એક નો અર્થ અભેદ થાય, અને એક નો અર્થ ગુણી પણ થાય. અનંત ગુણ નો એક કહેવાય. જરાક ફરીથી બધા કયો તો. એકનું એક કીધું ને, જ્ઞાનાનંદ સ્વભાવ, સહજ જ્ઞાનાનંદ એક સ્વભાવ અહમ, એમ આવે છે ને ભાવનામાં. જ્ઞાનાનંદ તો જ્ઞાન ને આનંદ એમ સમજાવવા માટે ભેદ પાડ્યો, પણ અહીંયા એવો ભેદ નથી. અનંત ગુણ નું એકત્વ છે, એટલે એને સ્વભાવ કહેવાય. અને એક એક ગુણ ભેદ પાડો તો એને પર સ્વભાવ કહેવાય. બરોબર. અને ગુણ ગુણી નો ભેદ પાડો તો ગુણી છે એ સદ્રવ્ય, અને ગુણ ભેદ છે એ પરદ્રવ્ય. 252 કળશ માં કીધું એવી રીતે. એમ એક કીધું ને સહજાનંદ એક, એટલે એક નો અર્થ અહીંયા શું થાય કે નિર્વિકલ્પ થાય, શુદ્ધ થાય ને અભેદ થાય. આટલું જલ્દી કેટલું કીધું? એક કઈ આમાં લખાય કેવી રીતે? મને કોઈ કે કઈ? એક 3 વાર તો બોલી ભાઈ. એક એટલે અભેદ, દર વખતે એક એટલે અભેદ, એક એટલે નિર્વિકલ્પ. અભેદ નિર્વિકલ્પ. એમ હવે જો આ બરોબર હતું, પછી હજી બીજું ઘણું બધું કીધું હતું. બીજું શું કીધું? બોલો વેરવીબેન, તમે શું લખ્યું? શુદ્ધ ગુણી અભેદ, વિકલ્પ અને અભેદ. અખંડ કહેવાય. અખંડ, અભેદ, શુદ્ધ, નિર્વિકલ્પ. બરોબર. બધા એક ના અર્થ થાય.
હવે જ્ઞાયક એક ભાવ છે એમ કે ને, હમ. એટલે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ એક છે એક ને અનેક, એ તો સાપેક્ષ ભાવ છે, અનંત ધર્માત્મક માં આવે, તો એ દ્રષ્ટિનો વિષય થાય કે જ્ઞાનનો વિષય થાય? અનંત ધર્માત્મક. અનંત ધર્માત્મક જ્ઞાનનો વિષય થાય ને. દ્રષ્ટિમાં તો અનંત ક્યાં છૂટું પાડવાનું છે? અનંત ધર્માત્મક જ્ઞાનનો વિષય થાય તો આ એક લીધું તો એ અનેકની અપેક્ષા રાખે છે, તો એ દ્રષ્ટિનો વિષય છે કે જ્ઞાનનો? જ્ઞાયક એક ભાવ. જ્ઞાયક આમાં છૂટું પડ્યું ને એક ભાવથી, અને એક જ્ઞાયક ભાવમાં અખંડ થઈ જાય ને. એમ હું નથી કહેતી. એક અને અનેક એ સાપેક્ષ ભાવ છે ને, હા, અનંત ધર્માત્મક આવી ગયો. પરસ્પર બે વિરોધી બે વિરુદ્ધ. ધર્મોનું સાથે હોવું તેને અનંત ધર્માત્મક અનેક એમ કહેવાય. હા. તો અહીંયા એક છે એ દ્રષ્ટિનો વિષય છે કે જ્ઞાનનો વિષય? જ્ઞાયક એક ભાવ દ્રષ્ટિનો વિષય છે. તો પછી અનંત ધર્માત્મક માં એને જ્ઞાનનો વિષય કીધો હમણાં તમે. કારણ કે અનંત ધર્માત્મકમાં અનંત ધર્મને છૂટું છૂટું પાડીને કહે છે. અહીંયા સાપેક્ષ ભાવ ભલે આવે પણ આ એક અખંડ જ્ઞાયકની વાત છે, તો જ્ઞાયકને અખંડ જોવો તો દ્રષ્ટિનો વિષય થઈ ગયો. સાપેક્ષ ભાવ આવે ને તો એ દ્રષ્ટિનો વિષય ન થાય, કારણ કે દ્રષ્ટિનો વિષય નિરપેક્ષ છે. બોલો. તો અહીંયા એક ઈ સાપેક્ષ નથી. હા તો શું છે? અહીંયા એક ઈ અખંડ ને સૂચવે છે. ઉપર આપણે વાત કરીને એમ શુદ્ધ નિર્વિકલ્પ ને સૂચવે છે. અહીં એક એટલે નિરપેક્ષ, નિરપેક્ષ એટલે પરંપરામિક ભાવ થાય. ગુણવાચક શબ્દ છે, બરોબર? ચાર ભાવ નથી અને એક ભાવ છું, માટે એ દ્રષ્ટિનો વિષય છે. તો બધું પરંપરાણિક ભાવ છે, અને પરંપરામિક ભાવ છે ને હું એક ભાવ છું એમ બોલો ને તમે, એટલે એનો અર્થ કે હું પરંપરામિક ભાવમય છું, અને ચાર ભાવ છે એ તો પર્યાયના છે. હું એક ભાવ છું એમ, એટલે અહીંયા એક છે એ ગુણવાચક છે, સાપેક્ષ નથી, નિરપેક્ષ ની વાત છે. સમયસરમાં ક્યાં આવે છે આ નિરપેક્ષ ભાવની વાત? 320 ગાથા. બીજે આમાં બી તો છે ને આત્મભાવનામાં. હા, પણ સમયસરમાં પૂછ્યું. હું એક સદારૂપી 38 ગાથા. ઘણી જગ્યાએ એક આવે છે, પછી પણ એક ભાવ છે ને એ છઠ્ઠી ગાથામાં આવે છે. જ્ઞાયક એક ભાવ. જ્ઞાયક એક ભાવ, પણ એમાં બે રીતે પાછું આવે છે ને, એક જ્ઞાયક ભાવ ને જ્ઞાયક એક ભાવ. ગાથામાં એક જ્ઞાયક ભાવ છે. અમૃત આપણે કુનકુન ભગવાન કે છે, અને અમૃતચંદ્રાચાર્ય દ્રષ્ટિના વિષયનો પેરેગ્રાફ જુદો પાડ્યો ને, અને પર્યાયના નિશ્ચયનો જુદો પાડ્યો, એટલે એને જ્ઞાયક એક ભાવ એવી રીતે લખ્યું છે. ઇન્વર્ટેડ કોમામાં એવું પૂછ. ચાલો વાંચો આગળ. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત, એટલે સર્વ પ્રકારના ઉત્પાદ વયથી રહિત. બસ ઉત્પાદ વયથી રહિત કહ્યું, તેમાં બધું આવી ગયું. પ્રમત અપ્રમતથી રહિત કહે ત્યારે તેમાં થોડું રહી જાય છે, પરંતુ ઉત્પાદ વયથી રહિત કહે તેમાં અગુરુ લઘુ ગુણની ઇત્યાદિ શુદ્ધ પર્યાયો જે છે તે આવી જાય છે. એનાથી એટલે તે ઉત્પાદ વયથી રહિત ધ્રુવ પરમાત્મા ધ્યાનને યોગ્ય છે. આહા, પ્રમત અપ્રમતથી રહિત કહ્યું, પરંતુ અગુરુ લઘુ ગુણની પર્યાયથી ક્યાં રહિત કહ્યું છે? સાંભળભાઈ. એટલે શુદ્ધ ના બોલમાં આપણે 10 બોલ લખાવ્યા હતા ને, જીવ અથવા જીવને પરિણામ ન હોય એમાં એમાં છે કે સર્વ વિભાવ ગુણ પર્યાયથી રહિત, સર્વ વિભાવ ગુણ પર્યાયથી રહિત શુદ્ધ છું,
ઈ આ નિયમસારની 50મી ગાથામાં કીધું. પછી સર્વ પ્રકારના ઉત્પાદ્યથી રહિત છું. ऐसा अच्छा खाना है वो रख दो जिसमें चाय पिया वो फेंक दो 2 था ना जो अच्छा है वो रख दो પછી સર્વ પ્રકારના ઉત્પાદ્યથી રહિત છે ને એ પરમાત્મા પ્રકાશ 43મી ગાથામાં કીધું. કેટલામી? પરમાત્મા પ્રકાશની 43મી ગાથા. પેલા વિભાવ ગુણ પર્યાયથી રહિત છે એ નિયમસારની 50 ગાથા અને પ્રમથથી રહિત છે એ સમયસારની 6ઠી ગાથા. એક મિનિટ, પરમાત્મા પ્રકાશમાં વિભાવ ગુણથી રહિત તો નિયમસારની ગાથા કીધી તમે. પરમાત્મા પ્રકાશમાં ઉત્પાદ્યથી રહિત. આગળમાં છે આ પરમાત્મા પ્રકાશની 43 નંબરની ગાથા. હા, એમાં છે પ્રમથ અને પ્રમથ અપ્રમથથી રહિત એ 6ઠી ગાથા સમયસારની. અગુરુ લઘુ ગુણ ની છે ને એ નિયમસારના કળશમાં છે. આગળના કઈક 21, 20, 21 એવો કઈક કળશ છે ને એમાં છે. એક મિનિટ પછી પરમાત્મા અગુરુ લઘુ ગુણ ની એટલે એ નિરપેક્ષ પર્યાય છે. એટલે એમ કે સાપેક્ષ પર્યાય થી કીધું રહી 4 વિભાવ ભાવ કીધા ને એટલે એમાં સાપેક્ષ પર્યાય આવી. તો નિરપેક્ષ પર્યાય અનંત ગુણ ની શુદ્ધ છે ને, અનંત ગુણ ની પર્યાય શુદ્ધ છે એ નિરપેક્ષ છે. તો અગુરુ લઘુ ગુણ આદિની ઇત્યાદિ શુદ્ધ પર્યાયો છે ને નિયમસારના કળશમાં આગળમાં આવે છે. એટલે ઉત્પાદ્યથી રહિત ધ્રુવ પરમાત્માના ધ્યાનને યોગ્ય છે. બરોબર. પ્રમથ અપ્રમથથી રહિત કીધું પણ એમાં અગુરુ લઘુ ની નહોતી આવે અને ઉત્પાદ્ય કીધું ને એટલે બધી પર્યાય આવી ગઈ. એનાથી ધ્યાનને યોગ્ય છે સમજાણું નહીં બેન. એનાથી એટલે તે ઉત્પાદ વયથી રહિત ધ્રુવ પરમાત્મા ધ્યાનને યોગ્ય છે. એટલે જ્યાં ધ્યાનમાં એટલે ધ્યાનની વાત આવી બેન આમાં. ધ્યાનને યોગ્ય કોણ છે એની વાત આવી. ઉત્પાદ વય રહિત જે તું ધ્રુવ છું ઈ. હા હા, એની વાત આવી. ધ્યાનની વાત નથી આવી. ધ્યાનના વિષયની વાત આવી છે. ધ્યાનના વિશે. બીજું આ બે એક સમય 6ઠી ગાથા કીધું, એક પરમાત્મા પ્રકાશની 43મી કીધી, પછી ત્રીજું કયું કીધું? નિયમસારની 50મી ગાથા. એમાં શું કીધું? વિભાવ ગુણ પર્યાયથી રહી. પછી સાપેક્ષ પર્યાય હતી ને એટલે નિરપેક્ષ પર્યાય રહી જતી હતી. એટલે નિયમસારના કળશમાં અગુરુ લઘુ ગુણ આદિ શુદ્ધ પર્યાયો છે ને એનાથી પણ ભગવાન આત્મા રહી છે. કળશ નંબર આગળમાં છે કળશ, પછી જોઈને કહીશ. 21, 22 છે લગભગ. શું એમાં શું કીધું? કળશમાં શું કીધું? નિરપેક્ષ પર્યાય છે ને અગુરુ લઘુ ગુણાદિની 20 જેટલા ગુણ આપણે ગુરુદેવે ગણાવ્યા અશુદ્ધ છે. આપણે આપ્યું હતું ને લિસ્ટ. પણ અગુરુ લઘુ ગુણ આદિ કેટલાય ગુણો છે ને એ બધા શુદ્ધ જ છે, બાકીના બધા નિરપેક્ષ છે. તો ઈ પર્યાય થી પણ ભગવાન આત્મા રહી છે. એમ નિરપેક્ષ થી રહી છે, સાપેક્ષ થી પણ રહી છે. જેમ ઉપયોગ લક્ષણ છે ને એ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે, એનાથી પણ રહિત છે ભગવાન આત્મા. દ્રવ્યાર્થિક નયના પારિણામિક ભાવથી પર્યાર્થિક નયના પારિણામિક ભાવ રહિત છે. પર્યાર્થિક નયનો દ્રવ્યાર્થિક નયનો ભાવ, દ્રવ્યાર્થિક નયના પારિણામિક ભાવથી પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ ઉપયોગ લક્ષણ બિન છે. એટલે ઉપયોગ લક્ષણ પર્યાર્થિક અને તેના દ્રવ્યાર્થિક નયનો પારિણામિક ભાવ એનાથી પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ ઉપયોગ ભિન્ન છે. પારિણામિક ભાવથી દ્રવ્યાર્થિક નયના પારિણામિક ભાવથી પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ ભિન્ન છે. એના માટે કઈ ગાથા છે બોલો? દ્રવ્યાર્થિક પારિણામિક ભાવ અને પર્યાર્થિક પારિણામિક ભાવ. દ્રવ્યાર્થિક નયનો પારિણામિક ભાવ 183. એનાથી પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ ભિન્ન છે ઉપયોગ.
183 181 એમાં આવે છે ને ઉપયોગમાં ઉપયોગ છે એટલે ઉપયોગ પેલો ઉપયોગમાં એટલે પેલો ઉપયોગ છે એ પર્યાર્થિક નેનો પારિણામિક ભાવ અને એમાં ઉપયોગ છે એટલે એ દ્રવ્યાર્થિક નેનો પારિણામિક ભાવ બરોબર એ બે ભિન્ન છે પર્યાર્થિક નેનો પારિણામિક ભાવ ઉત્પાદ વ્યય વાળો છે અને ઓલો દ્રવ્યાર્થિક નેનો પારિણામિક ભાવ છે એ ધ્રુવ છે એટલે ધ્રુવમાં ઉત્પાદ વ્યય ન હોય એટલે આમાં કેટલી બધી આધાર આપ્યા ને સમય સાર નિયમ સાર એક ઓલા વાક્યમાં બેન આમાં લેખા છે ને એટલે આપ્યા એક મિનિટ શું કીધું છેલ્લી લાઈન મારું ધ્યાન નથી રહ્યું જાક મને કયો તો અગુરુ લઘુ ની પર્યાય ક્યાં રહી છે અગુરુ લઘુ તો નિયમ સાર કીધું ને કળશ સરસ નિયમ સરકળ ના જે સમયસાર 181 ગાથા પછી શું કીધું તમે એમાં એમ કીધું ને ઉપયોગમાં ઉપયોગ છે હા. તો પેલો ઉપયોગ છે એ પર્યાર્થિક નેનો પારિણામિક ભાવ એક મિનિટ અને બીજો ઉપયોગ છે એ દ્રવ્યાર્થિક નેનો પારિણામિક ભાવ પ્રશ્ન લખાતા નથી જવાબ લખાઈ જાય પછી ખબર જ ન પડે છે એવું તો બહુ જગ્યાએ થાય લખી દીધું હોય પછી વિચાર આવે હવે આનું શું છે આ તો ગોટો થયો કારણ કે આગળનું ખબર નથી શું છે એવું તો બહુ થાય આટલી વાર બાજુ કેટલા ચોપડા કર્યા છે બેનની જૂની નોટ જો હું ઉકેલવા બેસું ને તો મને એમ થાય ફરીથી બેનને પૂછવું પડે કે બેન અમે કેમ લખ્યું આગળ વાંચો જો એટલે જેમ ઉપયોગ છે ને એ પર્યાર્થિક નેનો પારિણામિક ભાવ છે ને હા એમ ઉત્પાદ વ્યય છે એ પર્યાર્થિક નેનો પારિણામિક ભાવ છે અસ્તુ બોલો છો બોલો બેન ઉપયોગ છે એ પર્યાર્થિક નેનો પારિણામિક ભાવ છે એમ ઉત્પાદ વ્યય છે ને એ પણ પર્યાર્થિક નથી લખી શકતા આટલું જલ્દી મને કઈ શોર્ટ હેન્ડ નથી આવડતું હો. ઉપયોગ છે તે પર્યાર્થિક નેનો પારિણામિક ભાવ છે એ તો લખાવી દીધું પહેલા ને પછી હા, લખાવી. એમ ઉત્પાદ વ્યય પર માં કઈ એમ બીજું ઉત્પાદ વ્યય છે એ પણ પર્યાર્થિક નેનો પારિણામિક ભાવ છે ઓકે એટલે એ તો સિદ્ધમાય છે ને ઉત્પાદ વ્યય એટલે ઈ પણ ક્યાંય છે. પારિણામિક ભાવનો ઉત્પાદ વ્યય પણ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે પર્યાર્થિક નહીં ઓકે પછી શું કીધું બેન ત્યાર પછી કઈ કીધું સિદ્ધમાય છે ને ઉત્પાદ વ્યય એમ સિદ્ધની પર્યાયનો ઉત્પાદ વ્યય થાય છે એમ નિરંતર એટલે સ્વભાવ છે ઉત્પાદ વ્યય છે ને હા. ઓલી સ્ફટિક મણીની ગાથા છે ને એમાં એવું આવે છે કે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં ભગવાન આત્મા એકલો ભાવ કર્મ રૂપે પરિણમતો નથી દ્રવ્ય કર્મ સંગ કરે તો પરિણમે એમ એટલે પરિણમન સ્વભાવ વાળો છે એટલે એ અનાદિ અનંત છે પરિણમન સ્વભાવ પરિણામ વાંચો. ભાવ છે એમ એમ કહેવાનું પરિણામ સ્ફટિક મણીની ગાથા આવે છે ને સ્ફટિક મણીની ગાથા 278 ની જેમ એમાં એવું લખ્યું છે પેલી લીટીમાં કે આત્મા પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં એકલો વિભાવ રૂપે પરિણમતો નથી પરનો સંગ કરે ને તો વિભાવ રૂપે પરિણમ કાઢો સંગીતાબેન 278 ગાથા કાઢો હા તમે ઘણી વાર વાંચી છે કેટલી વાર વાંચ્યું છે. આપણે આવું કબૂલ કરતા રહેવું પાછું જ્યાં બેન કહેશે ને ત્યાં લાઈને મારેલી હશે મારું પુસ્તક ખોલીશ એટલે કે જો આમાં લાઈન પર મેં કરી વાંચો પરિણમન સ્વભાવ વાળો હોવાથી જ્યાં લાઈન મારવાની છે હારું પરિણામ પહેલેથી જ છે જેવી રીતે ખરેખર એકલો સ્ફટિક મણી પોતે પરિણમન સ્વભાવ વાળું એક મિનિટ મને બસ
આત્મા છે, પછી સિદ્ધાંતમાં આવે ને અહીંયા લાઈન બાંધો. બેન તમે કીધું ને બેન તમે કીધું ને કે આત્મા પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં પણ એકલો હોય તો પરિણમન નથી થતું. પરિણમન નહીં, અશુદ્ધ. એકલો પર વિભાવ રૂપે ન પરિણમે એમ. એટલે હું મેં લખ્યું ને મેં એમ નો એકલો પરનો સંગ કરે ને તો વિભાવ રૂપે થાય. દ્રવ્ય કર્મનો સંગ કરે ને તો ભાવ કર્મ થાય. એકલો એકલો છે ને એકાકાર છે, બે વાત છે આમાં. આમ જોવે એવું ચાલો આટલું એકેય સ્વાધ્યાયમાં નહીં આવતું હોય. એટલે ટીકા વાંચ્યું કે ભાવાર્થ? ટીકા પછી ભાવાર્થ. ઓકે. જેવી રીતે ખરેખર કેવળ એકલો સ્ફટિક મણી પોતે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં પોતાને શુદ્ધ સ્વભાવપણાને લીધે રાગાદીનું નિમિત્તપણું નહીં હોવાથી, અર્થાત પોતે પોતાને લાલાશ આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી પોતાની મેરે રાગાદી રૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેરે રાગાદી ભાવને પામતું હોવાથી સ્ફટિક મનીને રાગાદીનું નિમિત્ત થાય છે. એવા પરદ્રવ્ય વડે જ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થતો થકો જ રાગાદી રૂપે પરિણમાવાય છે. તેવી રીતે ખરેખર કેવળ એકલો આત્મા પોતે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં પોતાને અહીંયા લાઈન કરી નાખો. એકલો એમ કે પરિણમતો નથી. બરાબર. પોતે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં એકલો પરિણમતો પોતાને શુદ્ધ સ્વભાવપણાને લીધે રાગાદીનું નિમિત્તપણું નહીં હોવાથી, અર્થાત પોતે પોતાને રાગાદી રૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી પોતાની મેરે રાગાદી રૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેરે રાગાદી ભાવને પામતું હોવાથી આત્માને રાગાદીનું નિમિત્ત થાય છે. એવા પરદ્રવ્ય વડે શુદ્ધ સ્વભાવથી ચ્યુત થતો થકો જ રાગાદી રૂપે પરિણમાવાય છે. આવો વસ્તુનો સ્વભાવ છે. ભાવાર્થ. સ્ફટિક મણી પોતે તો કેવળ એકાકાર શુદ્ધ જ છે. તે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં એકલો પોતાની મેરે લાલાશ આદિ રૂપે પરિણમતો નથી, પરંતુ લાલ આદિ પરદ્રવ્યના નિમિત્તે અર્થાત સ્વયં લાલાશ આદિ રૂપ પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે લાલાશ આદિ રૂપે પરિણમે છે. તેવી રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે. તે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં એકલો પોતાની મેરે રાગાદી રૂપે પરિણમતો નથી, પરંતુ રાગાદી રૂપ પરદ્રવ્યના નિમિત્તે અર્થાત સ્વયં રાગાદી રૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે રાગાદી રૂપે પરિણમે છે. આવો વસ્તુનો જ સ્વભાવ છે. તેમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી. આની પેલા છે ને ઓલો શબ્દ ગોતાયો તો બેન, પ્રસંગ એવો. હા, એના પછી ના કળશ છે. આના પછી 174 ને 75. 174 પ્રશ્નનો છે અને 175 છે એ જવાબનો. એટલે એમાં એમ પ્રસંગ કરે છે ને તો એ થાય છે પ્રસંગ એવો. પ્રસંગ એવો પર એવું લખ્યું હોય ને તો કર્મથી થાય એમ થાય, પણ પ્રસંગ એવું કરે એટલે પોતે સંગ કરે છે તો થાય છે, પોતે સંગ ન કરે તો ન થાય. બરોબર, એવું છે. એટલે બધા માને છે શું કે કર્મથી થાય છે બંધ. પછી બીજું શું માને કે કર્મથી જો બંધ થતો હોય તો આખા લોકમાં કાર્મણ વર્ગના પડી છે તો શિવ ભગવાન નહીં થવું જોઈએ એમ બંધ અધિકારમાં આવે છે ને. પછી એમ કે જે યોગના કંપનથી જ થાય છે તો અરિયંત ભગવાન નહીં થવું જોઈએ. મન વચન કાયાના યોગ્ય આશરો આવે છે ને એટલે એમ તો અરિયંત ભગવાન નહીં થવું જોઈએ, તો એને નથી થતું. પછી એમ કે છે કે હિંસા થાય ને તો બંધ થાય, તો મુનિરાજના પગ નીચે વિહાર કરતા ઘણી વાર હિંસા થઈ જાય છે તો એને બંધ નથી થતો. અને 5 ઇન્દ્રિયના વિષયમાં ભોગવે તો હિંસા થાય. તો એ નિર્જરા અધિકારમાં તો કીધું જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. ચક્રવર્તી રાજા ભોગ ભોગવે છતાં એને હિંસા ન થાય. તો પછી બંધ શેનાથી થાય છે? આ 4 કારણથી બધા માને છે કે બંધ થાય. તો પછી બંધ શેનાથી થાય છે બોલ? આ 4 કારણથી બંધ નથી થતો. બંધ અધિકારમાં અબંધ સ્વરૂપ બતાવે છે ભગવાન આત્માનું.
તો કેનાથી બંધ થાય છે? પડદા સંયોગથી. એ તો છે ને, કીધું ને કે ન થાય. કારમણ વર્ગણા તો આખી ભરેલી છે, તો સિદ્ધ ભગવાનને ક્યાં થાય છે? અહીંયા પડી છે, સિદ્ધાલયમાં છે. મિથ્યાત્વ અવ્રત પ્રમાદ કશાય યોગ. એમાં મિથ્યાત્વથી જ બંધ થાય છે, યોગથી એ ના પડી ને, કસાયથી એ ના પડી. એક ના પાડી દે યોગ. ચારે ચાર થી ના પાડે, ખાલી મિથ્યા. અભિપ્રાય તમારો બદલે તો જ તમને બંધનો અભાવ થાય, નહીંતર ન થાય. એટલે મિથ્યાત્વ છે ને એકત્વ કરે છે, મમત્વ કરે છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વ. આ પાંચ બુદ્ધિ જાય ને પરમાંથી તો તમને બંધ ન થાય. મિથ્યાત્વ અને અનંતાનું બંધીનો બંધ ન થાય. ને એના લગતી બધી અવિરતિ, પ્રમાદ, કસાઈઓ બધી જાય. મિથ્યાત્વને લગતું હોય ને. બરોબર. ક્યાં આવ્યા આપણે? આ પૂરું થયું. હા, ચાલો. જવાની કે જ્ઞાન છે સૂચે લોકાલોક, સોવાણી મસ્તક મન સદા દેતો સ્ફટિક મણીની સામે લાલ ફૂલ હોય ત્યારે સ્ફટિક મણી લાલ દેખાય કે સફેદ? એ કાલ જવાબ દેજો વિચાર કરીને. પ્રશ્ન લખી લ્યો. તમે જવાબ છાય પડે ને બેન.